ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 4 પ્રકરણ 8 સમય સંખ્યાઓ. પ્રશ્ન 1 સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, સમય સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે. એ સાચી વાત છે, પણ ક્યુ છે એ છેદમાં છે અને છેદ ક્યારેય શૂન્ય હોય નહીં. તેથી આપણે લખી શકીએ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી વિકલ્પ આવશે સી. બીજો પ્રશ્ન, બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળે છે? બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આપણને મળી શકે. તેથી વિકલ્પ આવશે સી. ત્રીજો પ્રશ્ન, સમય સંખ્યાઓના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા શું હોય? ધન પૂર્ણાંક. તેથી વિકલ્પ આવશે સી. ચોથો પ્રશ્ન, કઈ સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે? 1/2 એ પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય આ 4 વિકલ્પમાંથી. તેથી વિકલ્પ આવશે સી 1/2. પ્રશ્ન 5, કઈ સંખ્યા મોટી છે? 4 વિકલ્પ આપણને આપેલા છે. ઋણ સંખ્યા છે એ નાની સંખ્યા કહેવાય, એનાથી મોટી સંખ્યા શૂન્ય કહેવાય, શૂન્ય કરતાં પણ મોટી સંખ્યા ધન સંખ્યા કહેવાય. 1/2 છે એ ધન સંખ્યા છે. તેથી વિકલ્પ આવશે સી. છઠ્ઠો પ્રશ્ન, નીચે પૈકી કઈ ધન સમય સંખ્યા છે? આ ઋણ છે, આ પણ ઋણ છે, આ પણ ઋણ છે. આ બંને માઇનસની નિશાની છે, ઓછે ઓછે થઈ જાય વત્તા 3/4 આ ધન સમય સંખ્યા છે. તેથી વિકલ્પ આવશે સી. પ્રશ્ન 7, 2/3 સમાન સમય સંખ્યા કઈ છે? 3/2 આપણે છેદ ન ઉડાડી શકીએ. આ બંનેમાં પણ આપણે છેદ ઉડાડી શકતા નથી. 4/6 કરીએ તો 2 દુ 4, 2 તેરી 6, 2 2 ઉડી જશે, 2/3 મળી જશે. તેથી આપણે કહી શકીએ 4/6 એ 2/3 સમાન સમય સંખ્યા છે. તેથી વિકલ્પ આવશે સી. આઠમો પ્રશ્ન, -3/2 અને 3/8 સરવાળો કેટલો થાય? -3/2 વત્તા 3/8. અહીં છેદમાં 8 છે, તેથી આ બાજુ આપણે 8 કરવા પડે. 2ની સાથે 4 ગુણીએ એટલે 8 મળી જાય. છેદમાં આપણે 4 વડે ગુણીએ તો અંશમાં પણ 4 વડે ગુણવા પડે. 4 તેરી 12, માઇનસની નિશાની, 4 દુ 8, 3/8 તો છે જ. હવે આપણને સમાન છેદ મળી ગયા છે, તેથી આપણે 8 લખી શકીએ છેદમાં. -12 વત્તા 3, ઓછે વત્તે ઓછા, 12માંથી 3 જાય તો 9, મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ. તો -9/8 આ આપણો જવાબ. તેથી વિકલ્પ આવશે બી. 9મો પ્રશ્ન, -4/3 ઓછા 1/3 કિંમત કેટલી થાય? -4/3 ઓછે ઓછે વત્તા 1/3. છેદ સરખો છે, એક વખત લખી નાખીએ. અંશમાં આવશે -4 વત્તા 1, વત્તે ઓછે ઓછા, 4માંથી 1 જાય તો 3, મોટી સંખ્યાની નિશાની માઇનસ. 3 એકા 3, છેદ ઉડાડ્યા પછી આપણને જવાબ મળશે -1. તેથી વિકલ્પ આવશે ડી. 10મો પ્રશ્ન, 3/4 અને તેની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ શું મળે? 3/4 ગુણ્યા 3/4ની વ્યસ્ત સંખ્યા એટલે અંશ છે એ છેદ બની જશે, છેદ છે એ અંશ બની જશે. તેથી 4/3 આપણે લખી શકીએ. 3 ઉડી જશે, 4 ઉડી જશે, જવાબ મળશે 1. તેથી વિકલ્પ આવશે સી 1. 11મો પ્રશ્ન, નીચે પૈકી અલગ પડતો વિકલ્પ કયો છે? બી, ડી અને સી બધાના છેદ આપણે ઉડાડી શકીએ છીએ, પણ -3/7 આપણે છેદ ઉડાડી શકતા નથી. એટલે કે 3/7 એ અતિ સંક્ષિપ્ત રૂપમાં છે જ. આ 3 સંખ્યાઓ અતિ સંક્ષિપ્ત રૂપમાં નથી. તેથી અલગ પડતો વિકલ્પ કયો છે? -3/7. તેથી વિકલ્પ આવશે એ.
પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન 18/-24નું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે. 18 ઘડિયામાં ક્યાં આવશે? 6 તેરી 18, 24, 6 ચોક 24, માઇનસની નિશાની તો છે જ. 6 ઉડી જશે, -3/4 એ તેનું પ્રમાણિત સ્વરૂપ થશે. બીજો પ્રશ્ન 7/-8 અને 8/9 આ બંને સંખ્યાઓમાંથી મોટી સંખ્યા, નાની સંખ્યા કે સરખી સંખ્યા તે આપણે કહેવાનું છે. માઇનસ હોય તે નાની સંખ્યા હોય, ધન હોય એ મોટી સંખ્યા હોય, તેથી આપણે આવી નિશાની કરી શકીએ. ત્રીજો પ્રશ્ન 0/7/-8. હવે 0/છેદમાં આપણે ગમે તે સંખ્યા લખીએ, જવાબ હંમેશા 0 જ આવે, તેથી ખાલી જગ્યામાં લખશું 0. ચોથો પ્રશ્ન 1/2 એ 0 અને ખાલી જગ્યાની વચ્ચેની સંખ્યા છે. હવે 1/2 છે 0 અને 1ની વચ્ચેની સંખ્યા છે, તેથી ખાલી જગ્યામાં લખશું 1. પાંચમો પ્રશ્ન 5/8ની વ્યસ્તની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે. 5/8 એની વ્યસ્ત સંખ્યા લખીએ તો અંશ અને છેદ બદલાઈ જશે. છેદ હશે એ અંશ બની જશે, અંશ હશે એ છેદ બની જશે, તેથી 5/8ની વ્યસ્ત સંખ્યા 8/5 થાય. હજી એની વિરોધી સંખ્યા બાકી. વિરોધી સંખ્યા એટલે પ્લસ છે તો માઇનસ, તેથી જવાબ આવશે -8/5. પ્રશ્ન 3 જોડકા જોડો. પહેલો પ્રશ્ન જોઈએ. a/b ભાગ્યા a/b. હવે a/b ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરીએ તો ભાગાકાર પછીની જે રકમ હોય તેની વ્યસ્ત આપણે કરવી પડે. a/b છે તો b/a લખી શકીએ. b ઉડી જશે, એ ઉડી જશે, જવાબ મળશે આપણને 1, તેથી વિકલ્પ આવશે C. એની વિરોધી સંખ્યા કઈ આવે? -a, તો વિકલ્પ આવશે D. a/b ની વ્યસ્ત સંખ્યા b/a, તેથી વિકલ્પ આવશે E. -a/b ભાગ્યા -1, -a/b ભાગ્યા -1 અને -a બંને માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. છેદમાં 1 હોય ન હોય કંઈ ફેર ન પડે તો જવાબ મળે a/b. વિકલ્પ આવશે B. a/b ગુણ્યા -b/a. b ઉડી જશે, એ ઉડી જશે, માઇનસ રહી જશે, તેથી જવાબ આવશે -1, તેથી વિકલ્પ આવશે A. પ્રશ્ન 4 લાગુ પડતા સામે ખરાની નિશાની કરો. અહીં આપણને અલગ અલગ સંખ્યાઓ આપેલી છે. તે પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે કે સમય સંખ્યા છે તે આપણે કહેવાનું છે. -114 માઇનસ છે એટલે પ્રાકૃતિક સંખ્યામાં નહીં આવે, પૂર્ણ સંખ્યામાં પણ નહીં આવે. પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા અને 0 આટલું આવે, પણ -114 છે પૂર્ણાંક સંખ્યા કહેવાશે અને સમય સંખ્યા તો હોય જ, તેથી પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા બંનેમાં આપણે ટીક કરીશું. 19/27 એ સમય સંખ્યા જ કહેવાશે, પ્રાકૃતિક, પૂર્ણ કે પૂર્ણાંકમાં આપણે લખી શકીએ નહીં. 623/1 પ્રાકૃતિક પણ કહેવાય, છેદમાં 1 હોય કે ન હોય કાંઈ ફેર ન પડે. પૂર્ણ સંખ્યામાં પણ આવે, પૂર્ણાંક સંખ્યામાં પણ આવે અને છેદમાં 1 હોવાથી આપણે સમય સંખ્યામાં પણ તેને લખી શકીએ. -19.3/4 પ્રાકૃતિક, પૂર્ણ કે પૂર્ણાંક આપણે કહી શકીએ નહીં, માત્ર ને માત્ર સમય સંખ્યામાં આપણે તેને લઈ શકીએ. 73/71 પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક એક પણમાં આપણે લખી શકીશું નહીં, અંશ અને છેદ હોવાથી આપણે તેને સમય સંખ્યા કહી શકીએ. 0 છે પ્રાકૃતિક સંખ્યામાં ન આવે, 0 પૂર્ણ સંખ્યામાં આવે, પૂર્ણાંક સંખ્યામાં પણ આવે અને સમય સંખ્યા પણ આવે, કારણ કે 0/1 આપણે લખી શકીએ.
પ્રશ્ન 5. પેટર્ન 4 સમય સંખ્યા લખી પૂર્ણ કરો. પેટર્ન પૂર્ણ કરવાની છે આપણે. અંશમાં માઇનસ આપણને દેખાય છે, તેથી પહેલાં બધે માઇનસ કરી નાખીએ. હવે સંખ્યા જોઈએ. 1 અને 5. તો 1માં 4 ઉમેરીએ તો 5 મળે, 5માં 4 ઉમેરીએ તો 9 મળે, 9માં 4 ઉમેરીએ તો 13 મળે, 13માં 4 ઉમેરીએ તો 17 મળે. એવી રીતે 21 અને 25 મળે. છેદની વાત કરીએ તો 3માં 5 ઉમેરીએ તો 8 મળે, 8માં 5 ઉમેરીએ તો 13 મળે, 13માં 5 ઉમેરીએ તો 18 મળે. એવી રીતે છેદમાં 23, 28, 33 એવું આપણે લખી શકીએ. પ્રશ્ન 6. આપેલી સમય સંખ્યાઓને છેદ ધન હોય તેવી રીતે લખો. છેદને ધન સ્વરૂપે આપણે રાખવાનો છે. 5ના છેદમાં -8. આ માઇનસ છે એ આપણે અંશમાં પણ લખી શકીએ, તેથી માઇનસની નિશાની આપણે 5ની સામે લખી નાખીએ તો -5ના છેદમાં 8 છેદ છે એ ધન મળી ગયો. એવી રીતે 28ની પાસે જે માઇનસની નિશાની છે એ આપણે 15ની આગળ મૂકી દઈએ તો -15ના છેદમાં 28 છેદ છે એ ધન મળી ગયો. માઇનસ આપણે છેદમાં લખીએ કે અંશમાં લખીએ, કિંમત બદલાતી નથી. -17ના છેદમાં -13 ઓછે ઓછે વત્તા, તેથી 17ના છેદમાં 13 આવું લખીએ એટલે અહીં પણ આપણને છેદ ધન મળી જાય છે. પ્રશ્ન 7. 3ના છેદમાં 4ની એવી સમાન સમય સંખ્યાઓ શોધો કે જેનો છેદ 36 હોય. સૌથી પહેલાં આપણે 3ના છેદમાં 4 લખવાનું. છેદમાં કેટલા લાવવાના છે? 36. તો 4ના ઘડિયામાં 36 ક્યાં આવે? 4 9 36. છેદમાં 9 વડે ગુણાકાર કરીએ તો અંશમાં કરવો જ પડે. તો 9 તેરી 27, 9 ચોક 36. તો જવાબ આવશે 27ના છેદમાં 36. પ્રશ્ન 8. -8ના છેદમાં 28 અને 32ના છેદમાં -112 સમાન સમય સંખ્યાઓ છે, કારણ આપો. સાદું રૂપ આપીએ પછી ખબર પડે. જોઈએ. -8ના છેદમાં 28. માઇનસની નિશાની કરવાની. 4 દુ 8, 7 ચોક 28, 4 4 ઉડી જશે. જવાબ મળશે -2ના છેદમાં 7. બીજી સંખ્યા છે 32ના છેદમાં -112. માઇનસની નિશાની કરવાની. 16 દુ 32, 16 સત્તા 112, 16 16 ઉડી જશે. -2ના છેદમાં 7. બંનેના જવાબ સરખા મળ્યા, તેથી આપણે કહી શકીએ આપેલ સમય સંખ્યાઓ સમાન છે. પ્રશ્ન 9. જો -5ના છેદમાં 7 બરાબર ખાલી જગ્યાના છેદમાં 28 હોય તો બોક્સમાં કઈ સંખ્યા હોય? સૌથી પહેલાં આપણે -5ના છેદમાં 7 લખવા પડે. છેદમાં કેટલા લાવવાના છે? 28. 7ના ઘડિયામાં 28 ક્યાં આવે? 7 ચોક 28. છેદમાં 4 વડે ગુણીએ તો અંશમાં પણ 4 વડે ગુણવા પડે. તો અંશમાં મળશે 5 ચોક 20, છેદમાં મળશે 7 ચોક 28. માઇનસની નિશાની તો હોય જ. તો 28 છે એના ઉપરની ખાલી જગ્યામાં આપણને મળશે -20. પ્રશ્ન 10. 5ના છેદમાં 7 અને 7ના છેદમાં 8 વચ્ચે આવતી 4 સમય સંખ્યાઓ લખો. 5ના છેદમાં 7 અને 7ના છેદમાં 8 લખી નાખવાનું. આ બાજુના છેદનો ગુણાકાર અંશ અને છેદમાં આ સંખ્યા સાથે કરવાનો અને 7નો ગુણાકાર આ બાજુની સંખ્યામાં અંશ અને છેદની સાથે કરવાનો. તો નવી સંખ્યા કઈ મળશે? 8 પંચા 40, 7 અઠ્ઠા 56. એવી રીતે આ બાજુ મળશે 49ના છેદમાં 56. આપણને એવું કહ્યું છે આ બંનેની વચ્ચે આવતી સમય સંખ્યા લખો, કોઈ પણ 4. વચ્ચેની સંખ્યા કીધી હોવાથી 41થી શરૂ કરી અને 48 સુધીની સંખ્યાઓ આપણે લેવાની. 40ના છેદમાં 56 પણ ન લખી શકીએ, 49ના છેદમાં 56 પણ ન લખી શકીએ. તો જવાબ તમે જુઓ, 41ના છેદમાં 56, 42ના છેદમાં 56, આવી રીતે 48ના છેદમાં 56 સુધીની સંખ્યાઓ લખી શકીએ. બધી સંખ્યાઓ લખો તો પણ ચાલે, અને આમાંથી કોઈ પણ 4 લખો તો પણ ચાલે. પ્રશ્ન 11.
કોઈ પણ બે સમય સંખ્યા લખી તેમની વચ્ચેની બે સમય સંખ્યા લખો. આપણે જ સમય સંખ્યા નક્કી કરવાની છે અને આપણે જ એની વચ્ચેની પાછી બે સમય સંખ્યા લખવાની છે. મેં પહેલી સંખ્યા લીધી છે 1/4 અને બીજી સંખ્યા લીધી છે 3/4. હવે છેદ સરખો છે, શું કરવું? કાંઈ નહીં, તમે 10 વડે અંશ અને છેદમાં ગુણી નાખો. નવી સંખ્યા મળશે 10/40. પછીની બીજી સંખ્યા મળશે 30/40. તો 10/40 થી 30/40 વચ્ચેની કોઈ પણ સમય સંખ્યા તમે લખી શકો. મેં 10 વડે ગુણાકાર કર્યો છે, તમે ગમે તે સંખ્યા સાથે ગુણાકાર કરી શકો. અસંખ્ય સંખ્યાઓ મળી શકે. આપણે સરળતાથી ગુણાકાર કરવા માટે મેં 10 વડે ગુણાકાર લીધો છે. તમે કોઈ પણ સંખ્યા લખી શકો અને કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર પણ કરી શકો. 12મો પ્રશ્ન, આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. ગણતરી પાછળ રફકામમાં કરવાની છે. ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલાં નાની સંખ્યા, એનાથી મોટી સંખ્યા, એનાથી મોટી સંખ્યા, આવી રીતે ગોઠવવું પડે. તો જવાબ શું મળશે? -2/3, -3/5, -1/3, 1/3, 4/7, 3/5. પ્રશ્ન 13, આપેલ સમય સંખ્યાઓનું અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે પ્રમાણિત રૂપમાં લખો. -60/72, માઇનસની નિશાની કરીએ. 12 50, 12 6 72, 12 ઉડી જશે. -5/6 એ આપણો જવાબ. બીજો પ્રશ્ન છે 35%. ટકાની નિશાની દૂર કરવા માટે છેદમાં 100 લખવા પડે, તેથી 35/100. 7 પંચા 35, 20 પંચા 100, 5 5 ઉડી જશે. જવાબ મળશે 7/20. -6.3. માઇનસની નિશાની 6 + 42, 42 ને 3 કેટલા થશે? 45. તેથી અંશમાં આવશે -45 અને છેદમાં 7 છે જ, તેથી જવાબ આવશે -45/7. 1.2. પોઈન્ટની નિશાની દૂર કરવા માટે પોઈન્ટ પછી એક સંખ્યા હોવાથી છેદમાં 10 લખી શકીએ, તેથી 12/10. 6 દુ 12, 5 દુ 10, 2 ઉડી જશે. 6/5. પ્રશ્ન 14, નીચેનું કોષ્ટક સરવાળા કરી પૂર્ણ કરો. સરવાળા તો કરવા પડે પણ જગ્યા ખૂબ ઓછી હોવાથી બને એટલું વ્યવસ્થિત લખવા પ્રયત્ન કર્યો છે. આ બાજુની સંખ્યાઓના સરવાળા આપણે જોઈએ તો -1/9 અને 2/3 આ સંખ્યા અને આ સંખ્યાનો સરવાળો આપણે કરવાનો છે. અહીં મેં બતાવેલો છે 2/3 વત્તા -1/9. 9 લાવવા માટે 3ની સાથે 3 ગુણવા પડે. છેદમાં 3 વડે ગુણું તો અંશમાં પણ 3 વડે ગુણવા પડે. 3 દુ 6, 3 તેરી 9 ઓછા 1/9 વત્તે ઓછે ઓછા થઈ જાય, તેથી છેદમાં 9 લખીએ. 6માંથી 1 જાય તો 5, એટલે 5/9 અહીં મળ્યા. હવે આ સંખ્યા અને આ સંખ્યાનો સરવાળો કરવાનો, એટલે 2/3 વત્તા 4/11 કરવાના. અહીં તમે જોઈ શકો છો છેદ સરખો કરવા માટે આ બાજુ 11 વડે ગુણાકાર કરવો પડશે, આ બાજુ 3 વડે ગુણાકાર કરવો પડશે. 11 દુ 22, 11 તેરી 33 વત્તા 4 તેરી 12, 11 તેરી 33. છેદ સરખો છે, એક વખત લખીએ. અંશમાં આવશે 22 વત્તા 12. 22 વત્તા 12 કેટલા થશે? 34, તેથી 34/33. અહીં આપણે 34/33 લખેલા છે. હવે કોનો સરવાળો કરવાનો? 2/3 વત્તા -5/6. હવે છેદમાં 6 છે, 3ની સાથે 2 ગુણવા પડે, તો અંશમાં પણ 2 ગુણવા પડે. 2 દુ 4, 3 દુ 6 વત્તે ઓછે ઓછા 5/6. હવે 6 છે એક વખત લખવાના. 4માંથી 5 જાય તો 1, મોટી સંખ્યાની નિશાની, તેથી જવાબ આવશે -1/6. -1/6 અહીં લખેલા છે. હવે વારો આવ્યો -5/4 અને -1/9નો. એનો જવાબ અહીંયા લખવાનો હોય તો -5/4 વત્તા -1/9. 9નો ગુણાકાર આ બાજુ કરીએ, અંશ અને છેદમાં. 4નો ગુણાકાર આ બાજુ અંશ અને છેદમાં કરીએ. માઇનસની નિશાની છે,
9 પંચા 45, 9 ચોક 36, વત્તે ઓછે ઓછા થશે. 4 એકા 4, 9 ચોક 36, વત્તે ઓછે ઓછા તો ઓછા 45 અને ઓછા 4, ઓછે ઓછે પાછા વત્તા થઈ જશે. તેથી 45 ને 4 કેટલા થશે? 49. 45 મોટા છે, એની નિશાની માઇનસની છે, તેથી -49 લખશું. છેદમાં 36 છે જ, તેથી જવાબ આવે -49 છેદમાં 36. અહીં લખેલું છે. હવે આ જવાબ લખવા માટે -5 છેદમાં 4 વત્તા -5 છેદમાં 6 કરવું પડે. તો -5 છેદમાં 4 વત્તા -5 છેદમાં 6, 6 અને 4નો લસ્સા 12 થાય. તેથી 4ની સાથે 3 ગુણવું પડે, તો અંશમાં પણ આપણે 3 વડે ગુણાકાર કરવો પડે. આ બાજુ 12 લાવવા માટે 6ની સાથે 2 ગુણવા પડે, તો અંશમાં પણ 2 વડે ગુણાકાર કરવો પડે. તો નવી સંખ્યા મળે 5 તેરી 15, પણ માઇનસની નિશાની છે. છેદમાં 12, વત્તે ઓછે ઓછા 5 દુ 10, 6 દુ 12, છેદ સરખો થઈ ગયો. -15 અને -10 ઓછે ઓછે વત્તા થઈ જાય. 15 વત્તા 10 25 થઈ જાય. મોટી સંખ્યા 15 છે, એની નિશાની માઇનસ છે, તેથી -25. તો જવાબ શું મળ્યો? -25 છેદમાં 12. હવે -1 છેદમાં 3 વત્તા -1 છેદમાં 9, 9 લાવવાના છે, તો અંશ અને છેદમાં 3 વડે ગુણાકાર કરવો પડે. માઇનસ છે જ, 3 એકા 3, 3 તેરી 9, વત્તે ઓછે ઓછા 1 છેદમાં 9. હવે 9 છેદમાં છે જ, અંશમાં -3 -1, ઓછે ઓછે વત્તા 3 ને 1 4, એટલે -4 છેદમાં 9 એ આપણને અહીં મળી ગયા છે. હવે -1 છેદમાં 3 વત્તા 4 છેદમાં 11. આ બાજુ 11 વડે ગુણાકાર કરવો પડશે, આ બાજુ 3 વડે ગુણાકાર કરવો પડશે. માઇનસની નિશાની લખી. 11 એકા 11, 11 તેરી 33, વત્તા 4 તેરી 12, 11 તેરી 33, 33 એક વખત છેદમાં લખી નાખીએ. -11 વત્તા 12, વત્તે ઓછે ઓછા, 12માંથી 11 જાય તો 1, પણ મોટી સંખ્યા 12 છે, તેથી વત્તા 1, તેથી 1 છેદમાં 33. -1 છેદમાં 3 વત્તા -5 છેદમાં 6, આ બંનેનો હવે સરવાળો કરવાનો. છેદમાં 6 છે, તેથી આ બાજુ આપણે 3ની સાથે 2 ગુણવા પડે. છેદમાં 2 વડે ગુણીએ તો અંશમાં પણ 2 વડે ગુણવા પડે, તેથી -2 છેદમાં 6 ઓછા 5 છેદમાં 6, 6 એક વખત છેદમાં લખી નાખીએ. ઓછે ઓછે વત્તા 5 ને 2 7, મોટી સંખ્યાની નિશાની, તેથી -7 છેદમાં 6. પ્રશ્ન 15, ખાલી જગ્યાના છેદમાં 15 વત્તા ખાલી જગ્યાના છેદમાં 12. ચોરસ અને વર્તુળમાં યોગ્ય સંખ્યા લખો જેથી સમીકરણ સાચું બને. ગમે તે જવાબ તમે લખી શકો. આપણે 1/15 લખીએ વત્તા 1/12 લખીએ. 15 અને 12નો આપણે લસા કાઢીએ. 15 અને 12નો લસા કાઢીએ તો 60 મળે. વત્તાની નિશાની છે એટલે આપણે લસા કાઢ્યો છે. 15ની સાથે આપણે કેટલા ગુણીએ તો 60 મળે? 15 ચોક 60. છેદમાં 4 વડે ગુણીએ તો અંશમાં પણ 4 વડે ગુણવા પડે. એવી જ રીતે 12ની સાથે કઈ સંખ્યા ગુણીએ તો 60 મળે? 12 પંચા 60. તો છેદમાં 5 વડે ગુણીએ છીએ તો અંશમાં પણ 5 વડે ગુણવા પડે. તો ચોરસની જગ્યાએ 4 એકા 4 અને વર્તુળની જગ્યાએ 5 એકા 5 આપણે લખી શકીએ. તેથી આપણે કહી શકીએ ખાલી જગ્યામાં 4 અને 5 સંખ્યા લખવાથી સમીકરણ સાચું બને છે. પ્રશ્ન 16, -2/3 માંથી કઈ સંખ્યા બાદ કરતા પૂર્ણાંક સંખ્યા મળે? કોઈ પણ બે સંખ્યા આપણે લખવાની છે. ચાલો જોઈએ. -2/3 માંથી આપણે એની જ સંખ્યા બાદ કરી નાખીએ તો -2/3. ઓછે ઓછે વત્તા થઈ જશે. -2/3 વત્તા 2/3. 3 છે એક વખત લખીએ. -2 વત્તા 2 અંશમાં આવે. 2માંથી 2 જાય તો 0 મળી જાય. 0/3 એટલે 0. આ 0 છે એ પૂર્ણાંક સંખ્યા છે જ. હવે એક જવાબ આપણને મળી ગયો. બીજા જવાબ માટે શું કરશું? -2/3 માંથી 1/3 બાદ કરી નાખીએ. 3 એટલે લઉં છું છેદમાં, લસા કાઢવો ન પડે એટલે તમે કોઈ પણ સંખ્યા લખી શકો. છેદ સરખા હોવાથી
3 લખ્યા, અંશમાં આવશે -2 -1 ઓછે ઓછે વત્તા 2 ને 1 3 -3/3 3 એકા 3 એટલે -1 -1 પણ પૂર્ણાંક સંખ્યા જ છે. તમે કોઈ પણ સંખ્યા લખી શકો તમારી રીતે. જવાબ છે એ પૂર્ણાંક મળવો જોઈએ. 0 -1 આવું આપણને મળવું જોઈએ. ધનમાં જવાબ આવવો જોઈએ નહીં. તમે કોઈ પણ સંખ્યા લખી શકો. 17મો પ્રશ્ન, આપેલ બોક્સમાં યોગ્ય સમય સંખ્યાઓ લખો કે જેથી વિધાન સાચું બને. બોક્સ આપણને આપ્યું છે અને મોટી સંખ્યા આ બાજુ લખવાની છે, તો 5/3 મારી રીતે મેં લખ્યું છે. આ બાજુ ધન સંખ્યા છે અને આ બાજુ હું ઋણ કરી નાખું તો ઋણ સંખ્યા તો નાની જ રહેવાની છે. તમે કોઈ પણ સંખ્યા લખી શકો. હવે આ બાજુ મોટી સંખ્યા રાખવાની છે તો મેં 0 લખ્યું. 0ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય જ. અને ડાબી બાજુએ ઋણ સંખ્યા લખી નાખી. ઋણ છે એ 0 કરતાં નાની જ હોવાની છે. તમે તમારી રીતે કોઈ પણ સંખ્યા લખી શકો. પ્રશ્ન 18, 2/3 બરાબર ખાલી જગ્યા. એક નોંધ આપેલી છે આપણને કે છેદ 3થી મોટો હોવો જોઈએ કે -3થી નાનો હોવો જોઈએ. એ રીતે આપણે બોક્સમાં સંખ્યા લખવાની છે. સૌથી પહેલાં વિચારીએ, 3થી મોટો છેદ કીધું છે તો 3થી મોટો એટલે છેદ કેટલો હોવો જોઈએ? 4 5 6 7 8 કોઈ પણ સંખ્યા હોવી જોઈએ. અને -3થી નાનો છેદ કીધું છે તો -3થી નાનું કોણ? -4 -5 -6 -7 -8 કોઈ પણ સંખ્યા આપણે લઈ શકીએ. હવે આપણને ક્લિયર થઈ ગયું છે છેદ છે એ 3થી મોટો હોવો જોઈએ અને -3થી નાનો પણ હોવો જોઈએ. એવી બે સંખ્યા આપણે શોધવાની છે. ચાલો જોઈએ. 2/3. હવે મારે 3 કરતાં મોટી સંખ્યા લાવવાની છે છેદમાં, તો હું 2 વડે ગુણાકાર કરું તો 3 દુ 6 અને અંશમાં પણ 2 વડે ગુણાકાર કરું તો 2 દુ 4 મળી જાય. તો 4/6 છે એ એવી સંખ્યા છે કે જેનો છેદ 3 કરતાં મોટો છે. 3 કરતાં 6 મોટા છે તેથી પહેલી સંખ્યા મળી ગઈ. અથવા તો એવું પણ કહ્યું છે કે -3 કરતાં નાનો છેદ હોવો જોઈએ. તો હવે હું -2 વડે ગુણું એટલે 3 કરતાં માઇનસ નાના થઈ જ જવાના છે. તો હું -2 વડે છેદમાં ગુણું તો -2 વડે અંશમાં પણ ગુણવું પડે. તો -4/3 દુ -6 એટલે -4/6. આવું પણ આપણે લખી શકીએ. 19મો પ્રશ્ન, 27 મીટર કાપડમાંથી સરખા માપના 12 શર્ટ બનાવવામાં આવે છે તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈએ તે આપણે શોધવાનું છે. કાપડની લંબાઈ કેટલી કીધી છે? 27 મીટર. શર્ટ કેટલા બનાવવાના છે? 12. તો જરૂરી કાપડની લંબાઈ બરાબર 27/12. 9 તેરી 27, 4 તેરી 12, 3 3 ઉડી જાય, 9/4. 9/4 કરીએ તો 2.25 આપણને મળે. તેથી આપણે કહી શકીએ 2.25 મીટર કાપડ જોઈએ. 20મો પ્રશ્ન, એવી સમય સંખ્યા લખો કે જેનો અંશ -7 × 11 નાનો અને છેદ 12 + 4 મોટો હોય. સૌથી પહેલાં પ્રશ્ન સમજીએ આપણે. શું કહેવા માંગે છે આપણને? -7 × 11 એટલે -77. તો -77થી નાનો અંશ રાખવાનો છે. તો -77થી નાની કઈ સંખ્યા હોય? -78, -79, -80 એવી રીતે ચાલ્યા કરે. અને છેદની વાત કરીએ તો 12 + 4. 12 + 4 એટલે 16. 16 કરતાં મોટો છેદ હોવો જોઈએ. તો 16 કરતાં મોટું કોણ? 17, 18, 19, 20, 21 એવી રીતે અનંત સુધી. તો આપણે જવાબ શું લખી શકીએ? -78/17 લખી શકીએ, -79/18 પણ લખી શકીએ, અથવા તો -80/19 લખી શકીએ, -81/20 લખી શકીએ. કોઈ પણ સંખ્યા તમે લખી શકો. પ્રશ્ન 21, ધોરણ 7માં 150 વિદ્યાર્થીઓ ગણિત તથા અંગ્રેજી બંને વિષયોનો અભ્યાસ કરે છે. 42% વિદ્યાર્થીઓ માત્ર અંગ્રેજી તથા 58% વિદ્યાર્થીઓ માત્ર ગણિતનો અભ્યાસ કરે છે. તો કેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજી અને કેટલા વિદ્યાર્થીઓ ગણિતનો અભ્યાસ કરતા હશે?
આ તો ટકાવારી પ્રમાણે આગળનું જે પ્રકરણ હતું એ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ. અંગ્રેજીની વાત કરીએ તો 150ના 42%, ટકાની નિશાની દૂર કરીએ તો છેદમાં 100 લખવા પડે. 150 ગુણ્યા 42ના છેદમાં 100, 0 0 ઉડી જશે. 5 દુ 10, 21 દુ 42 થશે અને 5 તેરી 15 થશે. તો 21 ગુણ્યા 3 કેટલા મળશે? 63. અંગ્રેજી માટે કેટલા વિદ્યાર્થીઓ મળ્યા આપણને? 63. હવે ગણિતની વાત કરીએ. 150ના કેટલા ટકા કીધા છે આપણને? 58%. ટકાની નિશાની દૂર કરીએ તો છેદમાં 100 કરવા પડે. 150 ગુણ્યા 58 છેદમાં 100, 0 0 ઉડી જાય. 5 તેરી 15, 5 દુ 10 અને પછી 58 ભાગ્યા 2 કરીએ તો આપણને 29 મળે. તો 29 ગુણ્યા 3 કેટલા થશે? 87. તો 87 વિદ્યાર્થીઓ છે એ ગણિતનો અભ્યાસ કરતા હશે. 22મો પ્રશ્ન. એક છોકરો નદીમાં નાહી રહ્યો છે. તેનો 2/7 શરીરનો ભાગ પાણીની સપાટીની ઉપર છે. તો તેની પાણીની ઉપરનો શરીરનો ભાગ તથા પાણીની અંદર રહેલા ભાગનો ગુણોત્તર શોધો અને પછી તેને પ્રમાણિત સ્વરૂપમાં લખો. ચાલો જોઈએ. પાણીની અંદરનો ભાગ છે એ કેટલો હશે? આખા શરીરમાંથી જેટલો આપણને પાણીની ઉપર ભાગ દેખાય છે એ બાદ કરી નાખીએ એટલે ખબર પડે કે બાકીનો ભાગ છે એ શરીરનો પાણીની અંદર હશે. તેથી 1 ઓછા 2/7 કરીએ. 1/1 લખી શકીએ. આ બાજુ 7 છે તેથી છેદ સરખો કરવા માટે છેદમાં 7 વડે ગુણાકાર કરવો પડે. છેદમાં 7 વડે ગુણીએ તો અંશમાં પણ 7 વડે ગુણવા પડે. તેથી 7/7 ઓછા 2/7. એક વખત 7 છેદમાં લખી નાખીએ. 7માંથી 2 જાય તો 5. તો હવે પાણીની અંદરનો ભાગ કેટલો થઈ ગયો? 5/7. ગુણોત્તર શોધીએ. બહારનો ભાગ છેદમાં અંદરનો ભાગ. બહારનો ભાગ કેટલો હતો? 2/7 જેટલો અને પાણીની અંદર કેટલો ભાગ હતો? 5/7 જેટલો. એટલે 2/7 ભાગ્યા 5/7. આ ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવવાના. તો 2/7 છે જ, ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ તો આ સંખ્યાનો અંશ અને છેદ બદલાઈ જાય. 7 છે એ અંશમાં આવી જાય, 5 છે એ છેદમાં આવી જાય. તેથી 2/7 ગુણ્યા 7/5 કરી શકીએ. 7 7 ઉડી જાય તો 2/5 આ આપણો જવાબ. પ્રશ્ન 23. આપેલ આકૃતિમાં બાકી રહેલ ખાનામાં પાસેના ખાનાની વચ્ચેની સમય સંખ્યા લખો. અમુક ખાનાઓ ખાલી છે તેમાં વચ્ચેની સમય સંખ્યા લખવાની છે. સૌથી પહેલાં વાત કરીએ -1/4 અને -1/2ની. -1/4 અને -1/2 છેદ સરખો કરવા આ બાજુ 2 વડે ગુણાકાર કરીએ અને આ બાજુ અંશ છેદમાં 4 વડે ગુણાકાર કરીએ. નવી સંખ્યા મળશે -2/8. આ બાજુ નવી સંખ્યા મળશે -4/8. બંનેની વચ્ચેની સંખ્યા આવશે -3/8. -2 અને -4ની વચ્ચે -3 આવે, છેદમાં 8 તો છે જ. તેથી આ બંનેની વચ્ચેની સંખ્યા આપણને મળી -3/8. હવે આ બંનેનો વારો લઈએ. -1/6, -1/5. આ બાજુ 5 વડે ગુણાકાર કરીએ, આ બાજુ 6 વડે ગુણાકાર કરીએ. નવી સંખ્યા મળે -5/30. આ બાજુ નવી સંખ્યા મળે -6/30. બેની વચ્ચે તો કોઈ સમય સંખ્યા નથી મળતી, તેથી બંને બાજુએ અંશ છેદમાં 2 વડે ગુણાકાર કરવો પડે. તો નવી સંખ્યા મળે -10/60 અને -12/60. -10/60 અને -12/60ની વચ્ચે આપણને મળે -11/60. એટલે આ બંનેની વચ્ચે આપણને મળી -11/60. હવે આ બંને સંખ્યાઓ લઈએ. -1/2 અને -1/5 એની વચ્ચે કઈ સંખ્યા મળે છે તે જોઈએ. તો -1/5 -1/2 છેદ સરખો કરવા માટે આ બાજુ 2 વડે ગુણાકાર કરીએ, આ બાજુ 5 વડે ગુણાકાર કરીએ. નવી સંખ્યા મળે -2/10 -5/10. તો બંનેની વચ્ચે બે સંખ્યા મળે છે આપણને -3/10 અને -4/10. એટલે હું અહીં બંને સંખ્યા લખું છું, તમે કોઈ પણ એક લખો તો પણ ચાલશે.
-1/2 અને -1/3ની વચ્ચે કઈ સંખ્યા મળે છે તે જોઈએ. -1/2 -1/3 આ બાજુ 3 વડે ગુણાકાર કરીએ, આ બાજુ 2 વડે ગુણાકાર કરીએ. નવી સંખ્યા મળી -3/6. આ બાજુ મળી આપણને -2/6. આ બંનેની વચ્ચે તો કોઈ સમય સંખ્યા નથી, તેથી બંને બાજુએ અંશ છેદમાં આપણે ફરીથી 2 વડે ગુણાકાર કરીએ તો નવી સંખ્યા મળે -6/12 -4/12. તો -4/12 અને -6/12ની વચ્ચે કઈ સમય સંખ્યા મળશે? સમાન નહીં, સમય સંખ્યા -5/12. તેથી અહીં લખું છું -5/12. હવે આ બંને જોઈએ. -1/5 -1/7. આ બાજુ આપણે 7 વડે ગુણાકાર કરીએ, આ બાજુ આપણે 5 વડે ગુણાકાર કરીએ તો નવી સંખ્યા મળે -7/35 -5/35. તો -5 અને -7ની વચ્ચે કોણ મળે? -6. તેથી વચ્ચેની સંખ્યા મળશે -6/35. ગણતરી કર્યા વગર કોઈ સંખ્યા આપણે લખી શકીએ નહીં, તેથી અહીં મેં જેટલું શક્ય હોય એટલું વ્યવસ્થિત ગણતરી કરી અને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. જાતે કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે, આપના મિત્રો સાથે મળીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. આપેલ કોષ્ટકમાં 2 મિત્રો સમય સંખ્યા લખશે. ત્યારબાદ એક મિત્ર ગાણિતિક ક્રિયા ચિહ્ન મૂકશે, જ્યારે અન્ય મિત્ર છે એ જવાબ લખશે. બંને મિત્રો છે એ બેઠા છે અને એને મન ફાવે એવી સમય સંખ્યા લખે છે અને બીજો મિત્ર છે એ વચ્ચે નિશાનીઓ કરશે અને પછી આપણે એક મિત્ર છે એ જવાબ આપી શકશે. રમત રમતા હોય તેવી રીતે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. 8/5 ઓછા 6/5. 5 એક વખત લખી નાખીએ. 8માંથી 6 જાય તો 2, તેથી જવાબ મળશે 2/5. 2/3 વત્તા 5/3. છેદ સરખો છે, તેથી 3 લખ્યા. 2 વત્તા 5 કેટલા થશે? 7/3. 2/3 ભાગ્યા 1/3 છે, તો 2/3 ભાગ્યા 1/3. ભાગાકારની નિશાની દૂર કરીએ, ગુણાકાર કરીએ તો 1/3ની જગ્યાએ 3/1 થઈ જાય. 3 3 ઉડી જાય, જવાબ મળે અહીં 2. નવી સંખ્યા 5/2 ગુણ્યા 3/7. તો 5 તેરી 15, 2 સત્તા 14. જવાબ મળશે 15/14. 8/3 વત્તા -5/3. છેદ સરખો છે, તેથી એક વખત લખીએ. 8 વત્તા ઓછા 5 વત્તે ઓછે ઓછા, તેથી 8માંથી 5 જાય તો 3. 3 આવ્યા પણ મોટી સંખ્યાની નિશાની આવે, તેથી જવાબ આવશે 3 3 ઉડી જશે અને જવાબ આવશે +1. મોટી સંખ્યા 8 છે, તેથી નિશાની આપણે વત્તાની કરીશું. પ્રશ્ન 2, શરૂથી નાનાથી મોટા તરફ જતા જઈ અંત સુધી પહોંચવાનો માર્ગ નક્કી કરો. દાખલા ગણતા જવાના છે અને માર્ગ તમારે નક્કી કરતો જવાનો રહેશે.